કે ભાઈ થાંભલે ફ્લેક્સ બેનર મારો. આમ ઊભો રોડ છે, આમ ઊભો રોડ. અમારા વોર્ડ નંબર 13 ગુરુપ્રસાદ ચોકની પાસે ત્રિવેણીનગરમાં આવેલ આયુષ્યમાન ભારત અંતર્ગત આયુષ્ય મંદિરનું અહીંયા લગભગ એકાદ વર્ષથી કાર્યરત છે. આ વિસ્તારના લોકોને, અમને તો ખુદને ખબર નથી, છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે. આજુબાજુના વિસ્તારના લોકોને પણ 1 વર્ષથી આ કાર્યરત છે એનું ખ્યાલ નથી. વારંવાર અમે રજૂઆત કોર્પોરેશનના અધિકારીશ્રીઓને, કમિશનરશ્રીઓને મેલ કરી અને જાણ કરી છે કે ભાઈ આ વિસ્તારમાં આજુબાજુમાં જુદી જુદી જગ્યાએ થાંભલા ઉપર ફ્લેક્સ બેનર અથવા બોર્ડ મારી અને આની એક જાહેરાત કરો, જેથી આજુબાજુ લતાના લોકોને આ અંગે ખ્યાલ આવે કે અહીંયા આરોગ્ય મંદિર આવેલું છે તો એનો લાભ લઈ શકે. એક નાનું એવું કામ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કાર્ય અહીંના અધિકારીઓ હાથ લેતા નથી. આ કોઈ મારા માટે પર્સનલ નથી, આમ જનતા માટે છે કે વોર્ડ નંબર 13 અને આજુબાજુના વિસ્તારના લોકોને આ અંગે ખ્યાલ આવે એ હેતુથી અમે આ કાર્ય હાથ ધરેલ છે. અને આ બાબતે અમે વારંવાર રજૂઆત કરવામાં પણ આવેલ છે લેખિત. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય તમે જાણ કરી છે? આ વિસ્તારના કોર્પોરેટરને પણ અમે આ બાબતે ઓરલી જાણ કરેલી જ છે. અધિકારીઓને પણ અમે ઓરલી ટેલિફોનિક જાણ કરેલી છે, છતાં આ કાર્ય અહીંયા કરવામાં કોઈ આવતું નથી. શા માટે નથી કરતા એ એક મોટો પ્રશ્ન છે. કોર્પોરેશનમાં જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે શું જવાબ મળે છે? કોર્પોરેશનમાં અમે કમિશનરશ્રીને મેલ કરેલો જ છે. મેલનો હજી સુધી આજ દી સિવાય હજી અમને 2 વખત મેલ કરેલો છે, છતાં આજ સુધી અમને જવાબ મેલનો પણ આવેલો નથી. કે અધિકારીઓ શું કરવા માગે છે એ પણ મને પોતાને મારા મોબાઈલ નંબર સહિતનો મેલ છે, કોઈ જાણની આજ સુધી મને જાણ કરવામાં આવેલ નથી. આયુષ્યમાન આરોગ્ય મંદિર છે આ, એની વિશેષ જાહેરાત માટે તમારું શું કહેવું છે? વિશેષ જાહેરાત માટે અમે એમ કહી છીએ કે જુદા જુદા આ વિસ્તારમાં પેમ્પલેટો છપાવી કોર્પોરેશન અને ઘરે ઘરે પેમ્પલેટ મોકલે. અને બીજું અમારું એક એવું સૂચન છે કે આ વિસ્તારની અંદર જુદા જુદા થાંભલા ઉપર ફ્લેક્સ બેનર મારી કે આરોગ્ય મંદિર આ જગ્યાએ ત્રિવેણીનગર શેરી નંબર 3માં આવેલ છે, એ લોકોને જાણ માટે આ કાર્ય કરવું મારી દ્રષ્ટિએ અતિ જરૂરી છે, જેથી લોકોને વિશેષ લાભ મળી શકે.